શું હવે આપણા નાના બાળકો પણ સુરક્ષિત નથી? શું હસતા રમતા બાળકો ઉપર પણ હાર્ટ એટેકનો કાળ મંડરાઈ રહ્યો છે? જામનગરથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જી હા મિત્રો, જામનગરના રાજેશભાઈ મોદીનો પરિવાર રાજકોટ જામનગર હાઈવે પર આવેલા અનંતા રિસોર્ટમાં ખુશી ખુશી જમવા ગયો હતો. ધોરણ 10માં ભણતી તેમની 14 વર્ષની દીકરી આનંદી અન્ય બાળકો સાથે હસતી રમતી હતી, પણ અચાનક તેને ચક્કર આવ્યા અને તે ઢળી પડી. પછી શું? તરત જ દીકરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી, પણ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે ડોક્ટર અને પોલીસ પણ ચોંકી ગઈ. આ 14 વર્ષની માસૂમ દીકરીનો જીવ કોઈ સામાન્ય બીમારીએ નહીં, પણ હાર્ટ એટેક નામના સાયલેન્ટ કિલરે લીધો હતો. આ ઘટના અંગે મૃતકના મામા ગોપાલ કટારિયાનું શું કહેવું છે, આપણે પહેલા એ સાંભળીએ. છોકરી અને બધા પવિત્ર પુરુષોત્તમમાં ચાલે છે. બધા બેનું પરિવારનો આખો એક અમે ફંક્શન ગોઠવ્યું હતું ત્યાં રાજકોટ મુકામે, અને સુધભાઈના વૃદ્ધાશ્રમમાં બધા વૃદ્ધોને જમાડવાર, ત્યારબાદ બધા પરિવારનો 60-65 જણાનો જમાડવાર અનંતા રિસોર્ટમાં રાખ્યો હતો. અને બધા જમીને છોકરાઓ બધા વડીલો વાતો કરતા હતા બધા, અને છોકરાઓ બધા હસી કૂદીને રમતા હતા. અને રમતા રમતા જ એને સિવિર એટેક આવ્યો અને ત્યાં જ ઢળી પડી. અને ત્યાંથી અમે પછી રિફર કરી ફરજિયાત ફટોફટ આપણે સિનર્જી હોસ્પિટલમાં, ત્યાં અમને એને મૃત જાહેર કરી. કાંઈ કોઈ સજે કાંઈ બીમારી નથી, હસતી ખેલતી આટલા ટાઈમમાં કોઈ કાંઈ બીમારી જ નથી થઈ. મતલબ નોર્મલ જે તાવ ને શરદી ને એવું થતું હતું, અત્યારે તો કાંઈ નથી છેલ્લા મતલબ વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં. યુવાનો બાદ હવે તરુણોમાં વધતા હાર્ટ એટેકનો આ કિસ્સો એક મોટી લાલ બત્તી સમાન છે. તમારા બાળકોની ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્થ પર નજર રાખો, કારણ કે આ સાયલેન્ટ કિલર કોઈ ઉંમર નથી જોતું. ત્યારે આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.